મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજથી ગુજરાતમાં કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે। હવામાન વિભાગે આને લઈને મોટી આગાહી કરી દીધી છે। રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। આજથી 3 દિવસ સુધી 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન નીચું જશે। ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થયેલો જોવા મળશે। અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે। तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा। ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है। और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है। કચ્છથી સમાચાર આવી રહ્યા છે। નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો સામે આવ્યો છે। આરોપીઓને રેડનો વિડીયો વાયરલ થયો હોવાની પણ વિગત છે। ઈડીની ઓળખ આપી તેઓ વિવિધ જગ્યાઓ પર રેડ પાડતા, ઘરમાં પ્રવેશીને ધમકી આપતા અને જેનો આ એક વિડીયો પણ સામે આવ્યો છે। કચ્છથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઈડીની ઓળખ આપીને વિવિધ જગ્યાઓ પર લોકોના ઘરોમાં, ઓફિસોમાં આ ટોળકી રેડ પાડતી હતી, ઘરમાં પ્રવેશીને ધાક ધમકી પણ આપતી હતી। નકલી ઈડીની ટીમ હાલ ઝડપાઈ ચૂકી છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તમામ 12 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। મોટા સમાચાર આવી રહ્યા છે કચ્છથી। નકલી જજ, નકલી ડોક્ટર બાદ હવે નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે। ઘરમાં પ્રવેશીને લોકોને ધાક ધમકી આપીને રેડ પાડતા હતા, લોકોને ડરાવતા હતા, ધમકાવતા હતા। હાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીઓનો આ રેડનો વિડીયો પણ એક વાયરલ થયો છે કે જેમાં તેઓ પરિવારના સભ્યોને ધાક ધમકી આપી રહ્યા છે, પરિવારના સભ્યોને તેઓ ડરાવી રહ્યા છે। ઘરમાં પ્રવેશીને તેઓની સાથે ધાક ધમકીથી વાત કરતા હાલ આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પોલીસે તમામ 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। અન્ય કોઈની સંડોવણી આમાં છે કે કેમ તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। કચ્છથી મોટા સમાચાર। નકલી ઈડીની ટીમ ઝડપાવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને વિગત છે। આ નકલી ઈડીની ટીમ કઈ રીતે લોકોના ઘરમાં જઈને રેડ પાડતી હતી તેના આ દ્રશ્યો સામે આવ્યા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ સોલંકી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર। મેહુલ, જે રીતે આ આખી ટીમ પકડાઈ છે, તમામ 12 આરોપીઓની વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, અન્ય કોઈની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે? જી, ચોક્કસથી વાત કરી તો જે આ નકલી ઈડીની ટીમ હતી તેના 12 આરોપીઓ હતા તેને આજે ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 14 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જ્યારે કોર્ટે છે તે 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા હતા। તો હાલ જે પોલીસ દ્વારા છે તે આ તમામ આરોપીઓ છે તેઓને રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું અને વધુ પૂછપરછ બાદ છે તે સમગ્ર હકીકત સામે આવશે કે અન્ય કેટલા આરોપીઓ આનામાં સંડોવાયેલા હતા। જી મેહુલ, આભાર માહિતી બદલ। कच्छ से समाचार आया था वो रिपोर्ट कर लेना कि हमने सब जानकारी आपको दे रहे हैं। ये सारी सब चीज़ आपको जानकारी है, ये सब चीज़ें रिकॉर्ड हो रही है, ठीक है ना। ये बात से कोई गलत इन्फॉर्मेशन आपने छुपाई ना हमने छुपाई। ये है तिवारी नाम मेरा, इन्फोर्समेंट ऑफिसर, ठीक है ना। जो हमें जानकारी मिली है, हमें आशा है कि आप लोग कोऑपरेट करेंगे, बाकी करने की कोई बात नहीं। दूसरी बात ये है कि अगर इन केस कुछ ऐसा लगता है किसी का फोन आना, आप हमें कोऑपरेट करेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी। नहीं होगा तो चीज़ें लंबी चलेगी। अभी हम आपसे इसलिए पूछा जा रहा है कि आपके नॉलेज में ऐसा कुछ है तो आप हमें अभी से बता दीजिए, नहीं तो फिर चीज़ें लंबी चीज़ें होती जाएगी और फिर फैमिली को तकलीफ हो या किसी को भी चीज़ हो, वो वाली बात। अब आपको क्या कहना है, आपको बता दीजिए, नहीं तो फिर हम उसके बाद में हमारा सर्च ऑपरेशन चालू करेंगे। तो आपको क्या पूछना है, मतलब आपके पास में कैश कितना है? तो शॉप पे रहेगा उधर बाजार में लेना है। आपने जो जानकारी देंगे उससे ज़्यादा कुछ चीज़ें मिली हाँ तो आप
गलत जानकारी के इलाज में आपको 6 साल की यहाँ सजा कितना है होगी। मैं ऐसे ही बताऊंगा और इससे ज़्यादा निकले कम निकले तो मैं भी गलत हो जाऊँगा। यस बिल्कुल बिल्कुल उन्हें गलत जानकारी नहीं और चीजें होने से मतलब है ये हाँ, कि बिल्कुल। सारे इन्वॉल्व हो जाएंगे। हाँ नहीं मैं इसीलिए बोल रहा हूँ मैं मुझे रियली इधर मुझे पक्का नहीं पता है कितना है इसलिए मैं कोई ऐसा फिगर नहीं बोलना चाहता। ये सारे सब चीजें जो आपके घर है सारा चीज लोकेशन हमें तो पता है। हाँ सारी चीजें हैं। बिल्कुल पता है इसलिए आपको बताने का ये है पहले से आप बता दोगे उतनी चीजें कम होगी। हाँ। और चीजें बताएंगे तो चीजें घर पे कैश होगा लेकिन कितना होगा वो मैं फिगर मुझे नहीं पता। आप देख लीजिए आपको टाइम दे रहा हूँ बिल्कुल है ना आप देख लीजिए मैं टाइम दे रहा हूँ कितनी कितना चाहिए आपको टाइम 20 मिनट आधा घंटा ले लीजिए एक हमारा स्टाफ रहेगा आपके साथ में। નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું 12 આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ ઘટનાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પહેલાના જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તમામ આ 12 આરોપીઓ કે જે લોકોના ઘરે જઈને લોકોને ધાક ધમકી આપીને ખોટી રેડ પાડતા હતા અને એનો આ વિડીયો પણ સામે આવ્યો છે અને પછી જે ઘટનાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે તમામ આરોપીઓને સ્થળ પર જઈને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું 12 આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કઈ રીતે ખેલ ખેલ્યો કઈ રીતે લોકોને ધાક ધમકી આપતા હતા એ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું વાત કરીએ અન્ય સમાચારોની તો બીઝર કૌભાંડ પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે કોઈ ફરિયાદ વગર કામગીરી કરાઈ હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે સ્કેમ ધ્યાન પર આવતા જ સીઆઈડી ક્રાઇમે પગલાં લીધા કોઈ કેટલા પણ મોટા હોય છોડવામાં નહીં આવે નાગરિકોનું અહિત કરનારને નહીં છોડવામાં આવે કાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે કોઈ બી વ્યક્તિ હોય કેવા બી વ્યક્તિ હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ध्यान पर આવતા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કોઈ બી હશે કેટલાય મોટા હશે રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે સુરતમાંથી ઝડપાયેલા બોગસ ડોક્ટર કૌભાંડ પર ગૃહ રાજ્યમંત્રીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસી રસેશ ગુજરાતી બોગસ ડોક્ટરનો કારોબાર ચલાવતો હતો પ્રોએક્ટિવ પોલિસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોની પણ સુરત પોલીસે ધરપકડ કરી છે સંઘવી આ મામલે પોલીસને અભિનંદન પાઠવ્યા સાથે જ કહ્યું લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા બોગસ તબીબો પર કડક કાર્યવાહી કરાશે આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલિસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે ભરૂચના અંકલેશ્વરમાં ડિટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના મામલે રાજકીય આગેવાનો દોડતા થયા છે ભરૂચના અંકલેશ્વરના ધારાસભ્ય અને સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા બનેલી ઘટનામાં 4 કર્મચારીના મોત થયેલી ઘટના સ્થળની મુલાકાત લીધી કંપનીના અધિકારીઓ સાથે વાત કરી ઘટનાનો ચિતાર મેળવ્યો આવનારા સમયમાં આવી ઘટના ન બને તેના માટે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવા માટે પણ સૂચન કર્યું હતું
સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ. આના 4 પરિવારને 30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે. તમામ પ્રકારના બનાવની વ્યાપક ચર્ચા કરીને કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં, આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે. અમદાવાદની ખાતી હોસ્પિટલ બાદ મોરબીની હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. મોરબી જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ 20 મહિનામાં 2297 જેટલા ક્લેમ કરવામાં આવ્યા છે, જેમાં આયુષ હોસ્પિટલ દ્વારા છેલ્લા 20 મહિનામાં 10,000થી વધુ ક્લેમ કરવામાં આવ્યા છે. આ ક્લેમની 34 કરોડ જેટલી રકમ પણ સરકાર પાસેથી લેવામાં આવી છે, જેને લઈને આયુષ હોસ્પિટલ દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. હોસ્પિટલના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓ આવે છે, જેના કારણે અન્ય હોસ્પિટલ કરતાં વધુ ક્લેમ થઈ શકે છે. મોરબી જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યું કે આ ગરીબોની યોજના છે, આમાં કોઈ ફ્રોડ કરશે તો તેને છોડવામાં નહીં આવે. આયુષ હોસ્પિટલ મુદ્દે અમે તપાસ કરી રહ્યા છીએ. 26 જેટલા ડિપાર્ટમેન્ટ છે અને આપણે કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયા અને ડાયાલિસિસ આવા બધા ડિપાર્ટમેન્ટમાં આપણે પીએમજેમાં વર્કઆઉટ કરીએ છીએ. ડાયાલિસિસ, નોર્મલ ડિલિવરી, પછી ડિજેસ્ટન્ટ, સીએજી આ બધી નાની ડેટે પ્રોસિજર હોય છે. એના કારણે ક્લેમના જે નંબર્સ છે એ વધારે હોવાનું રીઝન હોઈ શકે. જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટ લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું. હાલ આમાંનું કોઈ બાબત હજી અમારી પર આવેલી નથી. ડુંગળીની મબલક આવક થતા ઉભરાઈ ગયું છે માર્કેટયાર્ડ. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 1500થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા. 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડની હરાજીની પ્રક્રિયા દરમિયાન 20 કિલોના ભાવ 200 રૂપિયાથી લઈને 950 રૂપિયા સુધીના બોલાયા હતા. યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી યાર્ડ ખાતે લાવવી નહીં. લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી. આજે આવક કરતાં ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી. જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950થી 1000 રૂપિયા સુધી મળે છે. ડાંગના ખેડૂતો માટે કારેલા બન્યા છે આશીર્વાદરૂપ. જી હા, ગુજરાતના છેવાડાના જિલ્લા ડાંગમાં ખેડૂતો કારેલાની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કારેલાની બાગાયતી ખેતી કરવાની પ્રેરણા સરકારના બાગાયત વિભાગમાંથી મળી હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે. બાગાયત વિભાગના અધિકારીઓએ ડાંગના ખેડૂતોને કારેલાની ખેતી કરવાની ટ્રેનિંગ આપી અને ખેડૂતોને આર્થિક સહાય પણ કરી, જેથી મોટી સંખ્યામાં ડાંગના ખેડૂતો કારેલાની ખેતી કરી સમૃદ્ધ બન્યા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું કે પહેલા અમે છૂટક મજૂરી કરવા માટે ગામડેથી દૂર જતા હતા, પરંતુ હવે અમે અમારા ગામમાં રહીને કારેલાની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છીએ. હું 5 વર્ષથી કારેલાની ખેતી કરું છું. પહેલા વર્ષમાં અમને બહુ અનુભવ નહીં હતા એટલે ખોટ આવેલી હતી, પણ 4-5 વર્ષમાં અમને થોડું ઘણું એમાં મળતું હતું અને બાગાયતનો થોડુંક લાભ મળતો હતો. એના આધારે અમારું સરભર થઈ જતું છે. હવે કારેલામાં એવું જ છે કે ક્યારેક ફાયદો બી થાય, ક્યારેક નુકસાન બી થાય. તો નુકસાન જ્યારે થાય ત્યારે બાગાયત વિભાગમાંથી અમને થોડી એમ સહાય મળતી છે. તો એમનો બી હું આભાર માનું છું કે અમારે વધારે એમ નથી કરવું પડતું. મેં પહેલાં ગામમાં છૂટક મજૂરી કરતો હતો, પછી અમારા ગામમાં મીટિંગ લીધેલી બાગાયત અધિકારી લોકોએ, પછી કીધેલું કે કારેલાની ખેતી સારી છે, તો પછી અમે કારેલાની ખેતી કરેલી છે અને સારી આવક મેળવતા છે. બાગાયત ખાતામાં 3 તાલુકામાં 3 તાલુકાના બાગાયત અધિકારીશ્રીઓ ફિલ્ડમાં જઈ બાગાયતની યોજનાઓ વિશે
ખેડૂતોને તાલીમો આપી રહ્યા છે એ થકી સમગ્ર જિલ્લાની અંદર લગભગ 500ની આજુબાજુ કાચા મંડપની અંદર અરજીઓ થયેલી છે. મહેસાણાના ગોઝારિયાની શાળાઓમાં ઓરડાઓ તો ઘણા છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે કોઈ કામના નથી. ગોઝારિયામાં આવેલી કન્યા અને કુમાર શાળામાં ઓરડાઓની અછતના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી રહી છે. અડધાથી વધારે ઓરડાઓ અતિ જર્જરિત સ્થિતિમાં છે અને ભયજનક જાહેર કરાયેલા છે. કન્યા શાળામાં હાલ 333 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. શાળામાં 14 રૂમ છે, જોકે તેમાંથી 8 રૂમ ડેમેજ જાહેર કરાયેલા છે અને તેના કારણે 2 પાળીમાં અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. 8 રૂમનું જે આપણને ડેમેજ સર્ટી મળેલ છે, નો યુઝ સર્ટિફિકેટ, એ અંગે આપણને ડીપીઓ સાહેબશ્રી તરફથી માહિતી મળે છે કે આ અંગે એમને રાજ્ય કક્ષાએ જાણ કરેલ છે અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ રૂમો મંજૂર કરવામાં આવશે ત્યારે આનું બાંધકામની કામગીરી શરૂ થશે. મહેસાણાના ગોઝારિયાની કન્યા પ્રાથમિક શાળામાં 14 રૂમ આવેલા છે. 14 રૂમમાંથી 8 જેટલા જે રૂમ હોય છે તે બિનઉપયોગી બન્યા છે. તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે આ તમામ જે વર્ગખંડો હોય છે ડેમેજ જર્જરિત હોવાથી અહીંયા કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો. તેના માટે આ જે તાર હોય છે તાર પણ બાંધવામાં આવે છે, જેથી કોઈ પણ જે વિદ્યાર્થીની હોય છે તે અહીંયા પ્રવેશે નહીં અને તેને કોઈ પણ જગ્યાની ઈજા ના પહોંચે. તમે જોઈ શકો છો, તમામ જે વર્ગખંડ છે જે ડેમેજ સર્ટિફિકેટ એને આપવામાં આવી છે, તમામ વર્ગખંડ આગળ આ જે તાર હોય છે તે તાર બાંધી દેવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. પરંતુ વાત કરીએ તો આ સ્કૂલમાં ટોટલ 333 જેટલા વિદ્યાર્થીનીઓ છે તે અભ્યાસ કરે છે. તેમને 2 પાળીમાં હાલમાં અભ્યાસ કરવામાં આવે છે. 1 થી 5 સવારે અને 6 થી 8 જે પાળી હોય છે તે બપોરે હાલમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે આ સવાલ એક થઈ રહ્યા છે કે હાલમાં આ જે ડેમેજ થયા છે રૂમો ક્યારે સરખાર કરવામાં આવશે, ક્યારે આ તૈયાર થશે અને ક્યારે આ જે વિદ્યાર્થીઓને છે તેને જે રૂમ હોય છે તે મળી રહેશે. ગોઝારિયાની કુમાર શાળામાં પણ સિમેન્ટના પતરાવાળા 16 જેટલા ઓરડાઓ છે, જેમાંથી 11 ઓરડાઓ વર્ષ 2021માં જ ડેમેજ જાહેર કરાયા છે. 16માંથી હાલ 5 જ ઓરડાઓમાં 195 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એમાં પણ ધોરણ 1 થી 5ના બાળકોને સવારે, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને બપોરે બીજી પાળીમાં અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. અહીંયા વર્ષ 2021થી નવા ઓરડાઓની માંગ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તે મંજૂર થયા નથી. શાળાની ખખડધજ સ્થિતિ જોઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મારા ત્યાં 16 વર્ગખંડો છે, એમાંથી 11 નો યુઝ છે અને 5 યુઝ કરીએ છીએ અમે. અને મારા ત્યાં 2 પાળીમાં શાળા ચાલે છે. સવારની પાળીની અંદર 1 થી 5 ધોરણ ચાલે છે અને બપોરની પાળીમાં બાલવાટિકા અને 6 થી 8 ધોરણ ચાલે છે. 2021થી ડેમેજ સર્ટી અમને મળેલું છે. આ શાળાઓની અંદર અતિ પછાત વર્ગના બાળકો ભણે છે. લગભગ એક શાળામાં 300 અને બીજી શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ છે. આ બાળકો ભયાનક જોખમમાં નીચે ભણી રહ્યા છે. પતરું પડે, વાંદરાઓ કૂદતા હોય અને જો પતરું પડશે અને નીચે કોઈ બાળકને અસર થશે તો એની જવાબદારી કોણ લેશે? અરે મારા 58 વર્ષ થયો. આ પરિસ્થિતિમાં કાયમ માટે હું જોઉં છું. હજુ સુધારો થયો નહીં. નળિયાવાળું મકાન છે, નીચે ઉપર પતરાજી, છોકરો ભણતો હોય એની હાલત શું થાય? જ્યાં એના કરતાં ખુલ્લામાં ભણાવવા સારો. એક પણ રૂમની પોઝિશન સારી નથી. જેવી કે સમજો કે એના કરતાં તો બહાર ભણાવવા સારો. એટલે લોકો સ્કૂલમાં મુક્ત વિચાર કરશે. એવી સ્કૂલમાં છોકરાને ભણાવવાની બહુ તકલીફ પડે છે. અંદર ચોમાસામાં તો બેસાતું જ નથી. ન્યૂઝ 18 ગુજરાતની ટીમ હાલમાં ગોઝારિયા પહોંચી છે કે જ્યાં કુમાર શાળા આવેલી છે. કુમાર શાળામાં ટોટલ 16 જેટલા જે રૂમ હોય છે તે રૂમ આવેલા છે, પણ 16 રૂમમાંથી 11 જેટલા જે રૂમ હોય છે તે ડેમેજ હાલતમાં હાલમાં જોવામાં આવી રહ્યો છે. 2021થી આ જે રૂમો હોય છે તેને ડેમેજ જાહેર કરવામાં આવી રહ્યા છે. એટલે કે આ જે રૂમો છે તેમાં ભણવા લાયક જે સ્થિતિ હોય છે સ્થિતિ નથી. ગમે ત્યારે તે ડેમેજ થઈ શકે છે. તેને કારણે અહીંયા ભણવું મુશ્કેલ બન્યું છે. તેના કારણે આ રૂમો બંધ કરવામાં આવે છે. બીજા જે 5 રૂમો છે, 5 રૂમોમાં હાલમાં શિક્ષણ કાર્ય ચાલુ છે. તો કહી શકાય છે કે એક બાજુ ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવાની વાતો કરવામાં આવે છે, પરંતુ હાલમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. કુમાર અને કન્યા શાળામાં ઓરડાઓની સ્થિતિને લઈને શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે તેઓએ નવા ઓરડાની માંગ કરી છે, પણ સરકારમાંથી ઓરડાઓ મંજૂર થાય ત્યારે બનાવી શકાય. જોકે હાલ તો વિદ્યાર્થીઓ પતરાવાળા ઓરડામાં, 2 પાળીમાં પતરાવાળા ઓરડામાં ભણવા મજબૂર થયા છે. અત્યારે શાળા 2 પાળીમાં ચાલે છે, બરાબર ને, 1 થી 5 અને 6 થી 8 એવી રીતે. અને આપણે લગભગ 6 મહિના પહેલાં આ રૂમોની માગણી કરી દીધેલી છે. નજીકના ભવિષ્યની અંદર સરકાર મંજૂરી આપી દેશે એટલે આપણે ત્વરિત જ એનું કામ શરૂ કરાય.
લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે, જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે. આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે. છોટાઉદેપુરમાં અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા છે. પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી છે, જેથી બાળકીઓની સરકારી શાળામાં જવાનો વારો હવે આવ્યો છે. 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે. જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ છાત્રાલય જ ચાલે છે. અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે. અમને અહીંયા જ રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે. પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા. ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી. અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને, અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ, અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે. અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે. એક જ બસમાં આવીએ છીએ અમે, અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠેક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે. હા, અહીંયા ચાલતી હતી પહેલા, એ બંધ થઈ ગઈ છે. અત્યારે અલસીપુર છે ત્યાં પહેલા જતા હતા, ત્યાંથી બંધ કર્યા. અત્યારે છોટાઉદેપુર જવું પડે છે. તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય. અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી, અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ ખૂબ જ કમનસીબ છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KVBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મહેસાણામાં ગંદા પાણીના કાંસમાં નીકળી અંતિમ યાત્રા. સામાન્ય રીતે ગંદા પાણીના કાંસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય, પરંતુ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી. પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા હતા, પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો. કડીના દુધઈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાંસમાં થઈને પસાર થવું પડે છે. લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેક વખત રજૂઆત કરી છે. વિવિધ સમિતિઓ આવેદનપત્ર પણ આપ્યા છે, પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે. હવે કહેવું તો કહેવું શું, કોને કહેવું તે સ્થિતિ ઊભી થઈ છે. જંગલના રાજા સિંહના શહેરમાં આટાફેરા સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના ઉનાકુડીના રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળ્યા. જંગલના રાજા રોડ ઉપર આવેલા મારુતિ પાર્કિંગ નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા. સિંહના આટાફેરા પાર્કમાં લાગેલા CCTVમાં કેદ થયા છે. રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે. અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલક સહિત 2 લોકોની વન વિભાગે અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી છે. શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે હિંમત ટ્રાવેલ બસના ડ્રાઈવર સહિત 2 લોકોની ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે લીલિયાના અંટાળિયા રોડ ઉપર થોડા દિવસ પહેલા જ 9 સિંહોના ગ્રુપની પજવણી કરતા ખાનગી બસ ચાલકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ડ્રાઈવરે બસ સિંહો નજીક લઈ જઈને પજવણી કરી અને પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો હતો. તો આ તરફ સુરતના કામરેજમાં ભૈરવ ગામ નજીક શિકારની શોધમાં આવેલો દીપડો મોતને ભેટ્યો. તારની વાડમાં ફસાઈ જતા દીપડાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું છે. ગામ લોકોને આ બાબતે જાણ થતાં વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી. જોકે વન વિભાગની ટીમે પહોંચે તે પહેલા જ દીપડાનું મોત થયું. અમદાવાદની સરખેજ પોલીસે છેતરપિંડી આચરનાર ભુવાની ધરપકડ કરી તેને રિમાન્ડ મેળવ્યા છે. ભુવો તાંત્રિક વિધિ કરીને 1ના 4 ગણા કરી આપવાની લાલચ આપતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી અલગ અલગ મુદ્દે તપાસ હાથ ધરી. આરોપી નવલસિંહ ચાવડા 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો. ભુવા છે મૂળ વઢવાણના છે, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગામ છે. ત્યાં પોલીસ ત્યાં ગઈ હતી એને લઈને, અને એનો મર્ડ છે એની તપાસ કરવામાં આવી છે. એ સિવાય અમે જે સોડિયમ નામનું કેમિકલ જ્યાંથી ખરીદ્યું હતું એ દુકાનદારની તપાસ કરી અને સ્ટેટમેન્ટ લેવામાં આવે છે. એ સિવાય પણ કોઈ તરફથી જો આક્ષેપો એના વિરુદ્ધના મળશે અથવા કોઈ ભોગ બનનાર મળી આવશે તો એ દિશામાં પોલીસ તપાસ કરશે.